એક બેનનો મને ફોન આવ્યો કે મારી સાથે જે ઘટના બની છે એ ઘટના બીજા લોકો સાથે ન બને એ માટે એક વિડીયો બનાવો. તો આ વિડીયો સ્પેશિયલ લોકોના અવેરનેસ એટલે લોકોની જાગૃતિ માટે છે. તો 3, 4 ને 5 તારીખના રોજ એક બેનના ફોન મુજબ તેઓ દ્વારકા જવાના હતા. દર વખત તેઓ હોટલમાં રોકાય છે, પણ આ વખતે એમણે એવું થયું કે કોઈ સંસ્થામાં રોકાઈએ. બેન પટેલ છે એટલે એમણે થયું કે કડવા પટેલ સમાજની જે વાડી છે એમાં આપણે રોકાઈએ. એમણે ઓનલાઈન બુકિંગનું ચાલુ કર્યું, અંદર ઓનલાઈન જોયું તો એક ગૂગલ URL લિંક ઉપર એવું દેખાતું હતું કે જાણે સંસ્થા દ્વારા જ એ સાઇટ મૂકવામાં આવી છે અને ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું હોય એવું. તો એમણે ત્યાં ફોન કર્યો, બુક કર્યું. એક રૂમના 1920 રૂપિયા કીધા, એક 1 નાઇટ રોકાવાના. તો એમણે 3840 રૂપિયા ત્યાં પે કર્યા. પછી સામેથી ત્યાંથી ફોન આવે છે કે તમારે ફક્ત 3800 રૂપિયા પે કરવાના હતા, 3840 પે કરવાના નહોતા. હવે તમે મને 3800 પે કરો જેથી કરીને મને મારા શેઠ, મારા સાહેબ મને બોલે નહીં. બેનના હસબન્ડ સારી એવી પોસ્ટ ઉપર છે અને એરપોર્ટ ઉપર તેઓ મેનેજમેન્ટમાં છે. સાથે સાથે એ બેન પણ ભણેલા ગણેલા અને હોશિયાર હતા, એટલે એમને તાત્કાલિક ખબર પડી કે આપણી સાથે કંઈક ખોટું થઈ ગયું છે. તો તાત્કાલિક 1930 નંબર ઉપર ફોન કર્યો. ફોન કર્યા પછી એ જે નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ એકાઉન્ટ નંબરને બધું સાયબર ક્રાઇમમાં માહિતી આપી. 1 કલાકની અંદર જો માહિતી પહોંચે છે સાયબર ક્રાઇમમાં 1930માં, બેનનું એવું કહેવું છે, તો એ એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે અને તમને તમારા નાણાં નજીકના પોલીસ સ્ટેશનમાંથી મળી જાય છે. આ તો 1900 રૂપિયાનો જ સવાલ હતો, પણ આવા કેટલાય લોકો 1900 રૂપિયા કરી અને ઓનલાઈન બુકિંગ કરાવતા હશે ને કેટલાના પૈસા જતા હશે. સાથે સાથે એમણે મને ફોટો એ મોકલ્યો કે ભાઈ ત્યાં જે વાડી છે ત્યાં લગાવ્યું છે કે 2 ફ્રોડ લિંકો છે જેના ઉપર કોઈએ ઓનલાઈન બુકિંગ કરાવવું નહીં. છતાં પણ આવી રીતે રોજે કેટલાય લોકોના પૈસા જતા હોય. જે વાત હતી એ હું તમારા સુધી મોકલું છું. બેને જે મને માહિતી મોકલી હતી એ લિંકના વિડીયો અને એ વસ્તુ આખી તમને હવે બતાવું છું. એને શરૂઆતમાં તો મારો ફેસબુક પર સંપર્ક કરેલો. આ જે હોટલ છે એની લિંક પણ મને મોકલી આલેલી. એમના વોઇસ રેકોર્ડિંગ મૂકવા માટે હું 2 કલાક મથ્યો પણ એડ ના થયા. અને એમણે તમામ બાબતો મને સમજાવી. આજે બેને જે મને લિંક મોકલી છે એને ખોલીએ આપણે તો તમે જુઓ, કડવા પટેલ સમાજ દ્વારકા આવું લખાઈ જાય છે. બુક ના ઉપર ક્લિક કરીએ આપણે એટલે નંબર પણ શો થઈ જાય છે. હવે નંબર શો થાય છે, વોટ્સઅપ કરો, આ રીતે બુકિંગ કરાવો તમે, અસલી જેવું લાગે. પણ પછી તમારી સાથે ફ્રોડ થઈ ગયું હોય, તમે ત્યાં પહોંચો ત્યારે તમારા ફેમિલી સાથે અટવાઈ જતા હોવ છો. સાયબર ગઠિયાઓ છે એમને વિનંતી કે ભાઈ લોકોના મહેનતના પૈસા ના ઉડાડશો યાર. લોકો બહુ મહેનતથી કમાતા હોય છે, તમે મહેનત કરો, આવી ખોટી મહેનતો ના કરશો. મેં આ તમામ માહિતી ગૂગલ જેમિનાઈને મોકલી અને એણે મને વળતો જવાબ મોકલ્યો કે મેં મોકલ્યું કે ઉપરની વેબસાઇટ ફ્રોડ છે કે સાચી માહિતી આપો. તો એણે કીધું કે તમે જે લિંક મોકલી છે તે ગૂગલ એડ્સની એક ટ્રેકિંગ લિંક છે. આ લિંક પરથી સીધું એ જાણી શકાતું નથી કે તે કઈ અસલી વેબસાઇટ પર લઈ જાય છે. એટલે પછી એને નકલીને અસલી વેબસાઇટ વિશે મને સમજાયું. આગળ જેમ જેમ ગયા એમ તમે જોશો તો મહત્ત્વની ચેતવણીને એ બધું આપ્યું. અને પછી એણે કીધું કે ભાઈ આવી રીતે ટ્રેકિંગ લિંક બનાવી અને જે સાયબર ફ્રોડ થતું હોય છે એનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમામ બાબતો મોકલી. મેં આ નંબર પણ મોકલી આપ્યો. તો એ જે હોટલનો નંબર બતાવતા હતા એમાં એણે લખ્યું કે આ નંબર સંપૂર્ણપણે ફ્રોડ છે
આના પર બુકિંગ માટે ભૂલથી પણ પૈસા ન મોકલશો તો આવી રીતે તમે પણ બચી શકો છો. તમે જોયું કે કેવી રીતે આખી લિંક જોઈ, તમે બેનનું મારી સાથેનું કન્વર્ઝેશન જોયું, તો તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે ઉલ્લુ બનીએ છીએ. પહેલાંના જમાનામાં લોકો ગાડા લઈને જતા હોય ને ધાડ પાડવું આવે ને લૂંટી લે ને એ રીતે કરતા હતા, રાત્રે ચોરી થતી હતી. હવે સીધો એટેક તમારા મોબાઈલમાં થઈ રહ્યો છે. તો કડવા પટેલ સમાજની જે વાડી છે એમાં ઓનલાઈન બુકિંગ થતું નથી. આપ સૌની જાણ સારું અને તમારા સગા સંબંધી સુધી આ વાત પહોંચાડજો. સાયબર ક્રાઇમ માટેનો જે 1930 નંબર છે એનો તાત્કાલિક ઉપયોગ કરજો અને ના હોય તો મોબાઈલમાં સેવ કરી લેજો. ઘરમાં નાના બાળકોને પણ કહેજો, સમજાવજો, જેથી કરીને તમારા નાણાં સુરક્ષિત રહે. સતર્ક રહો એવી શુભ આશા સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. અને બેન, તમારી વાત મેં લોકો સુધી પહોંચાડી દીધી છે. કેટલા લોકો સુધી પહોંચે છે એ તો ફેસબુકનું અલ્ગોરિધમ જાણે અને આ જોવાવાળા જાણે. એમની ઈચ્છા હોય તો આ વાત જન સુધી પહોંચશે. હું ક્યારે વિડીયો શેર કરવાનું, લાઈક કોમેન્ટ કરવાનું એટલા માટે નથી કહેતો કારણ કે એ મારી ફિતરતમાં નથી. તમને માહિતી યોગ્ય લાગે તો બીજા સુધી પહોંચાડશો. આભાર.